આઈફોન તો લઈ લીધો લે. કેટલા સમયથી લેવાની કોશિશ કરતી હતી અને અંતે આઈફોન આવી જ ગયો. પણ હવે આ આઈફોન તું હવે બધી દેખાડીશ. અને ઓલી મારી બેન પણ ઈ રહી ને નિકિતા, અંકિતા, દિવ્યા બધું ને દેખાડીશ. હા 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 ચમચમા તો આઈફોન. એ નિકિતા તો આજ બેઠી છે લે. હવે જઈને નિકિતાને હવા બાજી દેખાડું થોડીક. એલી નિકિતા, મારે તને એક સારી ખબર સંભળાવી છે. હે, શું વાત કરીશ? અરે પૂજા, હું તને જ ગોતતી હતી. મારે તને એક સારી ખબર દેવી છે. ના નિકિતા, પેલા હું સંભળાવીશ તને. ના, પેલા તું મારી ખબર સાંભળ, કેવી સારી છે. અરે ના ના, મારી ખબર તારા કરતા સારી છે વધારે, એટલે પેલા હું સંભળાવીશ. હા, કાંઈ વાંધો નહીં, હાલ. તું આજ બહુ રાજી દેખાશ, એટલે પેલા તું જ સંભળાય. હાલ નિકિતા, તારી બેને આઈફોન લઈ લીધો. હે? તો શું વાત કરીશ પૂજા? એમ થોડી અડવા દેવાની છો કાઈ? નવે નવો છે. લે હાચું કા લીધો કે એમને વાત કર. હા, હારું હારું, બહુ હવા કરી મારી. હા, જોયો તારો આઈફોન. હવા તો કરી ને લીધો છે, તો હોય તો હવા કરે, નો હોય તો તું કઈ કેતી હતી ને કે તારી પાસે કઈક સારી ખબર છે. એવી શું મારી ખબર હતી? એટલે હું તને ઈ જ કહેતી હતી કે મેં છે ને ફોન લીધો છે નવો. હા, ફોન લીધો છે. હશે કઈ 2-5 હજાર નો. દેખાડ તો ખરી. તને શું લાગે છે? તે તું એક જ આઈફોન લઈ આવી, અમે નો લઈ આવી? અરે મેં ફોન લીધો છે એટલે કઈ ડબલું નથી લીધું, મેં આઈફોન જ લીધો છે. હે, આઈફોન લીધો છે? અરે નિકિતા, ખોટા ખોટા ફાકા જીકમાં આ આઈફોન કે એમને થોડી આવી જઈશ કે. અને તું આઈફોન લે. હવે જાવા દે, જાવા. નો માનું તો કઈ નહીં, બાકી મેં ફોન આઈફોન જ લીધો છે. આ તો દેખાડ તો. ના, ન દેખાડો, મારી ઈચ્છા નથી. અને તને શું લાગે છે હું મારો ફોન દેખાડું તું રાજી થાય એમ? અરે તું અદેખી છો, મારો ફોન જોઈને તું નજર બગાડીશ. અરે એ તો મારી પાસે ફોન નો હોય તો મને બળતરા થાય, પણ મારી પાસે તો ઓલરેડી નવો આઈફોન છે જ. દેખાડ તો ખરી તે કેવોક લીધો છે. અને આઈફોન હોય દેખાડા વિના નો રે એવું બને જ નહીં. મારી પાસે ફોન છે, આઈફોન જ છે, નવો જ લીધો છે, પણ મારે દેખાડવાનો મૂડ નથી, એટલે નથી દેખાડો. અરે નિકિતા, દેખાડ તો ખરી. હવે કેવોક લીધો છે દેખાડ તો ખરી. ના, નથી દેખાડો. મેં નો દેખાડો. હવે ના, મારે નથી દેખાડો. તો ખોટા ખોટી હવાબાજી કરી મારે આઈફોન લીધો જ નથી. એટલે નિકિતા, ફોન વાગે છે. મારો તો ફોન વાગતો નથી, આમ કરતો તારો વાગતો લાગે છે. એટલે હા, ફોન તો મારો જ વાગે છે, પણ મારો ઉપાડો નથી. એટલે એમાં એવું છે, આઈફોન જેતું ને લીધો છે ને તેતું હાલતું ફાલતું ના ફોન આવ્યા થાય છે, અને મને નવરાઈ નથી ફોન ઉપાડવાની. ઓહો, હાલતું ફાલતું ના ફોન આવે છે. આઈફોન લાવ્યો ત્યાંથી ઉપાડ તો ખરી. હવે કોણ છે? એટલે નથી ઉપાડવાનો મૂડ, જવા દે ને, ઉપાડો જ નથી. તારે દેખાડો નથી મને કે આ છે શું? ફોન તો ઉપાડ. કો કઈ છે કે જરૂરી કામ છે, કોક નો ફોન ઉપાડ. એટલે મારી મરજી, નો ઉપાડો હોય તો બહુ કરી. પણ તે તો એ નિકિતા, હું તને કઈ નહીં ફોન કરીશ, તું ફોન કાંથી ઉપાડતી? અરે અર્પિતા, તું ફોન કરતી હતી? એટલે અર્પિતા, ફોન તો હું ઘરે ભૂલી ગઈ. હે, એટલે ખોટાડી છે. આ ફોન તો એની પાસે જ છે. હે, ફોન તારી પાસે છે? ક્યાં છે ફોન? અરે ના 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 અર્પિતા, ફોન તો ઘરે ભૂલાઈ ગયો. અરે ના, અરે ના, એટલે ફોન તો તારા હાથમાં હતો, તો ફોન કાંથી ઉપાડતી? હે, આમ કરતો જરાક દેખાડ તો. વાહ નિકિતા, વાહ, તારો આઈફોન. ક્યારની ઊભી ઊભી હવાબાજી કરતી હતી અને દેખાડતી એટલે નથી. કા આડું કમ તો ડબલું હતું, આ જૂના જમાનાનું. શું ક્યારે હવાબાજી કરતી હતી? આઈફોન લીધો, આઈફોન લીધો. આઈફોન કોને કહેવાય ખબર? આને કહેવાય. અને હોય દેખાડે. ડબલું લઈને ઊભી છે. અને આ જોતો, આ કેટલું જૂના જમાનાનું છે. આ મોડેલ ભૂલાઈ ગયું છે. હવે આનો ક્યાંય માલે ન મળે, હવે કોકું ન મળે આનું. વાહ નિકિતા, હવાબાજી ખોટી નો કરતી. બાકી આઈફોન જો આને કહેવાય ચમચમાતો. એ હાલો, તને કોને કીધું તું અત્યારે આવવાનું? હે, પણ તું ફોન નથી ઉપાડતી એટલે હું આવી. આ બધું ના કાકરા કરીને કાકરા વહી ગઈ ને ઓલી, જો મારી આબરૂ કાઢીને. એ હા, મારે ફોન લેવો છે, મારે ફોન બદલાવો છે, પણ એવું છે ને મારે પૈસા નથી. હે, તું આઈફોન લેસ? એલી આઈફોન લેવાની મારી ઓકાત નથી, પૈસા નથી. સપનું તો મારી છે કે આઈફોન લેવો છે મારે, પણ ઓકાત ક્યાં રહી આપડી?
એલી પૂજારી આ બેટરી નાખવાની હોય હમણાં મારું કાળજું બહાર આવી જાય તો પાછો અંદર નાખી દેતા આપણે કેમ બાકી હું હાલે વાતો હાલતી હતી ફોનમાં અત્યારે ના કામ કરતી હતી ઘરના તારા આ ફોનમાં વાતો આવતી હતી સંભળાય છે તો ખરા ને થોડું થોડું સંભળાય છે હવે ભાઈ તાય અંકિતા આવા ડબલા લઈને હું બેઠી આવીશ તું અરે નવા ફોન લઈ લે આઈફોન લઈ લે હે તને તો ખબર છે ને મારી ક્યાં આઈફોન લેવાની ઓકાત છે પૈસા છે મારી પાસે હા ઈ વાત એ સાચી આ તો ઓકાત ની વાત હોય હા આ શું છે તારા હાથમાં જો આઈફોન એલી પૂજારી તે આઈફોન લઈ લીધો વાહ ભાઈ વાહ લે તારી બેને આઈફોન લઈ લીધો અને તને ખબર નથી મને તો એમ કે અત્યારે કે ન્યૂઝમાં આવી ગયો હશે આમ જાને જાજુ ફેક માને કાંઈ ન્યૂઝમાં નથી આવ્યું અને પૂજા તે નવો આઈફોન લીધો છે મને દેખાય ને અરે ઈ એમ કાઈ થોડી દેખાડવાનો છે હાથ તારા આગળ રાખ હું મારા હાથ તને સુલા દો ફોન જોશે ને હા જોશે ને આ તો હાથ આગળ કર્યા હવે આ શું કાઢ્યું આ શું કરે છે અરે ધોવાના છે તારા હાથ હરકા સાફ કર હરકી તે લોહી સારી થી લે સાઈ ગયા હવે ફોન જોવા દે આઈફોન 1 મિનિટ હવે શું થયું હાથ કર આગળ હવે શું છે હાથ રાખ આગળ મારા ફોન ને એમને ટચ નહીં કરવાનો હરકી તો હું પેલા જોઈ લઉં આમાં જડી મેલ તો નથી ને પછી જ તને મારો ફોન ટચ કરવા દઈશ નવે નવો આઈફોન છે ભાઈ આ લેવામાં ફીર આવી જશે આમ કઈ રાખ જોજે આ જરાક મેલ છે કઈ સાપ કઈ આ સાપ કઈ પૂજારી જે એક આઈફોન શું લઈ લીધો એમાં તો તારે આવું બધું કરવું પડે હા તો આઈફોન લીધો એટલે તો આ બધું કરવું પડે કે ડબલ્યુ થોડી છે ડબલ્યુ જ છે અંકિતા ગમે એમ તો આ ફોન જ છે ને એક આઈફોન શું લઈ લીધો હવામાં ચડી ગઈ લે આ તો અંકિતા મારા ફોન ને ડબલ્યુ કહેતી નહીં કેવો જ છે હવે ડબલ્યુ આ ડબલ્યુ જ છે પૂજારી આ આઈફોન છે ગમે એમ તો ડબલ્યુ જ છે ફોન જ છે ને આમાં અડવામાં કઈ હાથ ધોવા ન પડે કઈ ઈ તો આપણે ખાવા બેવી ત્યારે આપણે હાથ ધોવા પડે આ તો ખાલી એક ડબલું અડવામાં હાથ ધોવા પડે અરે અંકિતા તને ખબર નથી ફોન ભલે ડબલ્યુ કહેતી નહીં હવે આ ડબલ્યુ કેટલાનો હશે તને ખબર છે એટલે આઈફોન કેટલાનો હશે તને ખબર છે હે અરે 1.5 લાખ નો આ ફોન લીધો છે મેં અને તું એને ડબલ્યુ કહે છે ભલે 1.5 લાખ નો હોય પણ આ ડબલ્યુ જ છે અને હું ડબલ્યુ જ કહીશ આને અંકિતા આજથી તારે અને મારે છે ને એ બોલવાનું બંધ હા બંધ કટિંગ આ કટિંગ આવતી ને કોઈ મારા ફોન માં સેલ્ફા લેવા ડબલ્યુ મારા તારા ડબલામાં સેલ્ફી નથી તારા આ ફોન માં હરકી તો વાતય નથી થતી હરકો અવાજ નથી આવતો હરકા નહીં કોઈ ફોટા પડે હે અને તું મારા આ ફોન ને ડબલ્યુ કે છે અરે આમાં અંકિતા ફોટા કેવા આવે મસ્તીના કેમેરા જેવા એકદમ ફોટા આવે અને અવાજ કેવો આવે અરે અંકિતા આ ખાલી હાથમાં હોય ને તોય સોટો પડે સોટો અરે એન્ટ્રી પડે એન્ટ્રી ખાલી હાથમાં આમ હોય ને તો આજુબાજુ વાળા એમ થાય કે કેટલા અમીર રહેશે પૂજારી હવે તો બહુ કરી હવે મારે આ તારા ડબલાની વાત નથી સાંભળવી મારા કાન પાકી ગયા હવે તો અહીંથી નીકળ દો મારા ઘર બારેથી હાલ તો આ નીકળતો એ આ કાઈ વાંધો નહીં હવે તને હું મારો ફોન ઊંઘવાય ન દઉં નથી ઊંઘવા તારો ફોન આવી હોય તો નવી નતાઈનો આઈફોન લઈ હવાબાજી કરવા આવી હતી લે અમે નહીં જોયો એવો આઈફોન હું કરતી હતી આલી ચક્કરમાં હું શું કરતી હતી એ ભૂલાઈ ગયું હા હું આ લુગડાનું કરતી હતી જો ના હા આઈફોન લેવો છે મારું સપનું છે પણ પહોંચ વિનાનો નો લેવાય ને હા હવે ઈ તો આ દુનિયામાં આવ્યા છે તો લેહો તો ખરા જ ને કોક દી જ્યારે આપણી પાસે પૈસા ટકા આવશે ત્યારે લેહો બાકી તો મારા આઈફોન હાટા શું નથી કરતા અરે જમીન ગીરવી રાખી દે ગાડીઓ ગીરવી રાખી દે અરે ખુદને ગીરવી રાખી દે ત્યારે આઈફોન આવે છે મારે એવું કઈ નથી કરવાનું થતું જ્યારે પૈસા ટકા પાસે આવે ત્યારે લેહો
છે તો એક ફોન જ ને, કામ શું આવે? વાતું કરવાની, આઈની વાતું આ કરે, વાની વાય તું આ કરે. કા દિવ્યા શું હાલે? હારું હો, બાકી એ આઈ પછી કરું હો. આમ કરતો અરે દિવ્યા હજી લગી આવા ડબલા વાપરે. અરે માર્કેટમાં કેવા મસ્તીના કેવા ફોન નવા આવી ગયા તો હજી આવા ડબલા વાપરે. હા, ફોન તો મારો લકી છે. આ ફોન આવ્યો ને ત્યારે જ આ બધું આવ્યું છે. તને હું ખબર? અરે દિવ્યા, અરે આમાં તો તને હરકો અવાજ નહીં આવતો હોય. અરે કેવા આઈફોન માર્કેટમાં પડ્યા છે, તું ઈ લેવા જા. હા, જોયો તારો આઈફોન આમાં બહુ કરતી હોય તો. જોયો ને બાકી જોયો ને, ગમે એને પણ નજરે ચડી જ જાય. આ આઈફોન જ એવો છે ને, આમ આગેથી એની ચમક આવે ને તો ખબર કે આ આઈફોન છે. હું કઈ તને દેખાડવા નથી આવી, પણ આ હાથમાં ખાલી હોય ને તો હાથ ભારી લાગવા માંડે, વજન વધી જાય આનો. ના હો પૂજા, હારો છે. બાકી સેકન્ડ માં લીધો લાગે છે કા? નાના માણા ને નાના વિચાર. આ જો ખોખું હોય તો ભેગું લઈને ફરું છું. નવો સોન આવ્યો, 1.5 લાખ રૂપિયાની દીધી રોકડી. હે? તાય 1.5 લાખ? તાય ના બાપા, ઓ ધંધો કોઈ દી ન કરે. 1.5 લાખ રૂપિયા આ ફોન માં કોઈ દી નાખી દેવાય? રેવાનો તો ગીચામાં જ છે ને. તારી ગોળે કાંઈ આમ હાથમાં રાખીને બધા ન દેખાડવાનો હોય. અરે આ તો હે ને આઈફોન હોય ને ગમે નજરે ચડી જાય. હું કઈ તને દેખાડવા નથી આવી. તું ઈ વિચાર કરતો, 1.5 લાખ આમ ગીચામાં લઈને ફરતા હોય તો કેવો વટ પડે, કેવા ગીચા ભારી થઈ જાય. વિચાર તો કર તું. હવે 1.5 લાખ રૂપિયો તું ગીચામાં રાખ અને આમ ડટો થઈ જાય, એના કરતા આઈફોન હોય ને તો એનાથી વધારે કિંમત વધી જાય. મારે એમ થાય કે કેટલા રૂપિયા વાળા છે તેને ફોનમાં 1.5 લાખ રૂપિયો રોક્યો. તો સ્વાહ કાઈ નો હોય, ઝૂંપડામાં રહેતા હોય એનું શું? આ 1.5 લાખ રૂપિયા એમને કોઈ નાખે? આઈફોન એમને લે? મારા પાસે કઈક હોય કઈ જ લે ને. એ પૂજા, મને તો એટલી ખબર પડે, કોકના બંગલા જોઈ અને આપણા ઝૂંપડા નો બહાર નખાય. હા, તો નો હોય ને નો ભરાય ભાઈ. તારી પાસે કઈ નો હોય તો તારે નો ભરાય, ખોટા નો લેવાય. તારા ડબલા જ વપરાય હો. એ જો કોકનો આ હે ને આઈફોન લીધા પછી નો એના ફોન આવે છે, જે કોઈ દી નતા બોલાવતા ને હે એને ફોન આવે છે. બોલ, નો હોય રિશ્તેદારી કાઢે છે. વાત કરો જરાક થોડી. બાય દિવ્યા. આમ તો જોયે ને, વટ તો જોયે ને, પાવર તો જો. એનો ફોન શું આવી ગયો, આઈફોન શું લઈ લીધો, ના તો તહેવાર જ બદલી ગયા. આખી દુનિયામાં બધા આઈફોન જ થાય છે. હા, એટલો બધો કિંમતી છે આઈફોન. આઈફોન હોય એવો ને, અડધું એપલ બાકી. પણ મારી હાટે તો આ હારો જ છે. એમ તો આ બધું વેચી નાખું તો એક આઈફોન આવી જાય. ના રે ના, એક આઈફોન હાટે ને આટલું બધું કઈ વેચી નખાય? લે બાપા, ઘર બહાર વિનાની થઈ જાવ. જેવું છે હારું છે. આ ડબલા કોણ જોવાનું છે? એલી અંકિતા, ઓલી પૂજારી પાસે આઈફોન શું આવી ગયો? આપણા બધાના ફોન ની આબરૂ કાઢતી ફરે છે રે. એલી નિકિતા, પૂજારી નામ લે માડે, મને દાઈ ચડે છે. આકા ધોળા જેવી થાતી આવે છે. એલી ઓલી પૂજારીએ ફોન એને હું લીધો, આઈફોન હું લીધો. એલી મજાક ઉડાવે છે બોલ બધાના. તો અમારી એને ઈ થયું છે, આજ હવારની બધાને વાનો લઈ લીધો છે ને. એટલે જોઉં છું ને તમને કાંક ખાવા મળે છે. હાવ સાચી વાત છે, મને દાઈ ચડે છે ને જોઉં છું ને ત્યારે. એલી એક દિના સમયે એની પાસે હાવ ફોન નતો. એટલે આવું 500 રૂપિયાનું ભાઠું નતું એની પાસે. એટલે અત્યારે એની પાસે આઈફોન છે. બોલો લીધો વિચાર તો કરો. પણ આઈફોન લીધો. 1.5 લાખ રૂપિયાનો ફોન છે એની પાસે. 1.5 લાખ બાપા. પણ એટલા બધા પૈસા એની પાસે આવ્યા ક્યાંથી? સાચી વાત છે અર્પિતા, એ મુદ્દાની વાત છે. ઈ હા, અર્પિતા કે છે ને એની વાતમાં વજન છે. કારણ કે પૂજા છે ભિખારી, લુખી, અને 1 રૂપિયો એની પાસે હતો નહીં. તો આ 1.5 લાખ રૂપિયાનો ફોન લાવ્યો ક્યાંથી એને? ભગવાન જાણે. મને તો એવું લાગે છે કોકનું બૂચ બાર દીધું. હા, ચોરી કરી લાવી લાગે છે. એની પાસે તો આવો ફોન લેવાની વેચ નથી. હા, તમારે બધીની વાત સાચી છે. તમને શું લાગે છે, આ પૂજારીની આપણે સીઆઈડી કરવી જોઈએ? કરવી જ જોઈએ ને, કરવી જ જોઈએ. હા, કારણ કે એને આપણા બધાના મોબાઈલ ની આબરૂ કાઢી છે. આપણે એની પોલ સતી કરવી જ જોઈએ. હાલો હેલો. એ હાલો ડોક્ટર સાહેબ. એ કહું છું કે તમે આ એક કિડની કાઢી લીધી છે, હે તો એમાં કઈ થાય છે તો નહીં ને? અરે પૂછું છું એટલે કે 2 ડગલા હાલો છો ને
થોડુંક ચક્કર જેવું આવી જાય સાહેબ. કાઈ વાંધો નહીં આવે એમ. એ હા તો હારું, મને તો ઉપાધિ કરી ગઈ, ટેન્શન કરી ગયું કે આ શું થઈ પડ્યું વળી. એ હા કાઈ વાંધો, ઉપાધિ જેવું નથી ને? કોઈ સાંભળી તો નથી ગયું ને? આ ફોન નથી, મારી એક કિડની છે. આ કિડની બહાર કાઢીને મેં એને ફોનમાં બદલી દીધો. આ તો મને જ ખબર છે કે આઈફોન કેમ આવ્યો. બાકી બહાર હવાબાજી કરવા હાટે બહુ મોટું કાંડ કરી નાખ્યું એવું લાગે છે મને. હજી થયું હોય ઓલી બધીને એમ કહી દીધું છે કે આઈફોન લઈ લીધો અને આ હવાબાજી કરવા મજા આવી આવે. થોડોક વધારે અવાજ નીકળી જાય છે ને તોય હબાકો આવી જાય છે. પણ ડોક્ટરે કીધું છે કે કાઈ વાંધો નહીં આવે, આ તો હજી તાજો ઘા છે ને એટલે. પણ તમે બધું પણ પૂજાડી શું વાતો થાતી હતી? અમે તારી બધી વાત સાંભળી લીધી છે. તારી પોલ સતી થઈ ગઈ છે પૂજારી. સાંભળી લીધું એમ ને બધું? જાડા ઠેકડા મારમાં હબાકો આવી જશે કિડની માં. બહુ હવાબાજી કરતી હતી કા આખા ગામમાં. તો ખાલી હવાબાજી થોડી હાચુકા લીધો છે ને હવાબાજી કરી છે મેં. હવે મને સમજાણું કે તું તારા ફોનને આટલી બધી ધ્યાન કેમ રાખતી હતી. કેમ કે ઈ ફોન ને પૂજાડીને કિડની છે. મારું નામ છે નિકિતા. મારું નામ છે દિવ્યા. મારું નામ છે અંકિતા. મારું નામ છે પૂજા. મારું નામ છે અર્પિતા. જો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, અમારી રંગ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરો. એક્શન. પૂજા દે ને દેખાડવા. એક મિનિટ હાથ રાખતા જોવા. અરે હા, આપણે તો ગમે એટલા ફોન આવે ને જાય ને, આપણે તો કઈ બોલો કે કરી હવાબાજી કરતી હતી કા આખા ગામમાં. ખાલી હવાબાજી થોડી લીધો છે અને હવાબાજી કરી છે મેં. હવે મને સમજાણું કે તું તારા ફોનની આટલી